મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. જે તારીખ 2 ઓગસ્ટ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ શનિવારના. તો આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાંથી એક મોટી સિસ્ટમ આવવાની છે, જેને લઈને રક્ષાબંધન અને સાતમ આઠમમાં જોરદાર વરસાદી રાઉન્ડ સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવશે. કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ તેને લગતી સંપૂર્ણ વાત કરીશું, માટે વિડીયો પૂરો જોવા વિનંતી. તારીખ 3 ઓગસ્ટના તાજા હવામાન સમાચાર જોઈએ તો ઝાપટાનું જોર હળવા ઝાપટા જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ઉના, ભાવનગર તેમજ સાથે સાથે સુરત, વલસાડ, વાપી વિસ્તારોમાં, કચ્છમાં, નલિયામાં, અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવા ઝાપટા જોવા મળશે. ત્યારબાદ 4 ઓગસ્ટની વાત કરીએ તો 4 ઓગસ્ટના રોજ ઝાપટાના પ્રમાણમાં થોડોક વધારો થશે અને વાદળછાયું વાતાવરણ સારું એવું જોવા મળશે, જેમાં જૂનાગઢ, સાસણ, વેરાવળ, માંગરોળ તેમજ ભાવનગર, મહુવા વિસ્તારોમાં ઝાપટા સારા એવા જોવા મળશે. ત્યારબાદ ધીમે ધીમે 5 ઓગસ્ટની વાત કરીએ તો 5 ઓગસ્ટના રોજ ઝાપટાનું જોર ઓછું થશે અને સારો એવો વરાપ જોવા મળશે ઘણા વિસ્તારોમાં, જેમાં ખાસ કરીને કચ્છના વિસ્તારો આ ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરાપનો માહોલ જોવા મળશે, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે. મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું 6 ઓગસ્ટની. તો 6 ઓગસ્ટ દરમિયાન ફરીથી બંગાળની ખાડીમાં સિસ્ટમ ધીમે ધીમે જોર પકડશે. ભુવનેશ્વરની આસપાસ સિસ્ટમ સક્રિય થશે, જેના હિસાબે આ સિસ્ટમ ધીરે ધીરે છે એ પશ્ચિમ તરફ ગતિ કરશે, જેના હિસાબે 8 ઓગસ્ટથી વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ જશે. અને ત્યારબાદ વાત કરીએ તો 10 ઓગસ્ટથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ જશે, જેમાં શરૂઆત સૌથી પહેલાં વરસાદ છે એ ગોધરા, દાહોદની આસપાસના વિસ્તારોમાં જોવા મળશે. ત્યારબાદ ધીમે ધીમે આ સિસ્ટમ છે એ અંદર પ્રવેશશે અને મોટા ભાગનો વિસ્તાર આવરી લેશે. મધ્યમથી સારો રાઉન્ડ જોવા મળશે. મિત્રો ખાસ કરીને 11 ઓગસ્ટથી લઈ અને 14 ઓગસ્ટ દરમિયાન, જેમાં ખેડૂતો માટે સારા સમાચાર ગણાવી શકાય. અને ત્યારબાદ પણ ઓગસ્ટમાં વરસાદી રાઉન્ડની બેક ટુ બેક સિસ્ટમો અસર કરતા થશે. લો પ્રેશર આવશે એમ જેવો સક્રિય છે, જેના હિસાબે ખેડૂતો માટે એક પ્રકારના આનંદદાયી સમાચાર ગણાવી શકાય કે સાતમ આઠમ બાદ ફરીથી સારો એવો વરસાદી રાઉન્ડ આવશે અને ચોમાસું વેગ પકડશે. તેને લગતી સંપૂર્ણ વાત અમે આવનાર વિડીયોમાં તમારી સમક્ષ વિડીયો મારફતે રજૂ કરતા રહેશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો. મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ